જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આજે અહીં આપણે એક સિમ્પલ સેન્ડવિચ બનાવી રહ્યા છીએ જે ઇઝીલી સવારમાં ટિફિનમાં બનાવીને બચ્ચાઓને આપી શકીએ છીએ. તો ચાલો આજે આપણે અહીંયા બનાવીએ સ્ટફ પિનવેલ સેન્ડવિચ, જેની તૈયારી આપણે કરી લઈએ. સો સેન્ડવિચનું પહેલાં આપણે સ્ટફિંગ બનાવી લઈએ. એની માટે અહીંયા આપણે બાફેલા મગ લીધેલા છે, પનીર, બારીક ચોપ કરેલી કોબી, ને હવે આપણે એની અંદર મસાલા કરી લઈએ. તો ચીલી ફ્લેક્સ, ડ્રાય ઓરેગનો, મરી ક્રશ અને ચાટ મસાલા આપણે એની અંદર એડ કરી દઈશું. લાસ્ટમાં આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે આ બધું મિશ્રણ આપણે એકવાર હલાવી લઈએ હાથથી. સો આપણું આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. તો આપણે બ્રેડની પહેલાં એજીસ છે એ કટ કરી લઈએ. હવે આપણે એને વેલણથી આ રીતે વણી લેશું. સો હવે પહેલાં આપણે બ્રેડને બટર લગાવી લઈશું. હવે આપણે એની પર પહેલાં ચટણી લગાવી લઈશું. ને હવે આજે એક બ્રેડ પર આ રીતે બીજી બ્રેડને મૂકીને એને આ રીતે હાથથી પ્રેસ કરી દઈશું. સો આ રીતે આપણે એને ડબલ કરી દઈશું તાકી આપણે જે સેન્ડવિચને રોલ કરવું છે એ ઇઝીલી આપણે કરી શકશું. હવે આપણું આ જે મગ અને પનીરનું જે સ્ટફિંગ છે એને આ રીતે રોલ બનાવી લઈશું અને આ રીતે સેન્ડવિચ પર વચ્ચે મૂકશું અને એને રોલ કરશું. આ રીતે આપણે પાણી લગાવશું તાકી આપણી જે સેન્ડવિચ છે એ પ્રોપર સ્ટિક થઈ જાય. સો આપણે આ જે ક્રીમ રેપ છે એની અંદર આ સેન્ડવિચને આ રીતે રોલ કરી દઈશું. ને હવે આપણે આને ફ્રીજમાં મૂકી દઈએ તાકી આ પ્રોપર સેટ થઈ જાય અને કટિંગ કરવા માટે બહુ ઇઝી થઈ જશે. સો હવે આ ક્લીન રેપ કાઢી લઈશું આપણે. હવે આપણે એને વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું. સો હવે આપણે એને પ્લેટિંગ કરી લઈએ. આ આપણી સ્ટફ પેનવેલ સેન્ડવિચ તૈયાર થઈ ગઈ છે. કંઈક યુનિક છે અને ખૂબ જ સરસ છે. તો ટ્રાય કરો, આપ સૌને ખૂબ જ ગમશે. અગર આપ સૌને અમારી રેસિપી ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.